પરીક્ષાર્થી મિત્રો, ચેનલ પર આપણે આજે રીઝનિંગના એક ખૂબ જ મહત્વના ટોપિક સાથે મળ્યા છીએ, દિશા અને અંતર. મિત્રો, કેટલીક વાર પરીક્ષાર્થી મિત્રોએ દિશા સંદર્ભિત જે દાખલા છે એમાં દિશા નિશ્ચિત કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. હું મારી રીતે એટલું કહી શકું કે આપણે પ્રોપર જે પેપર છે એ પેપરની અંદર એક વખત જે દિશા સુનિશ્ચિત કરીને ચાલીએ એ જ પ્રમાણે દિશાને આપણે પકડીને ચાલીશું. બહાર અથવા રૂમની બહાર તમને કઈ દિશા કઈ તરફ લાગે છે એનાથી કોઈ અર્થ ન હોવો જોઈએ. અહીંયા મેં દર્શાવેલું છે પૂર્વ, પશ્ચિમ, આ તરફ ઉત્તર, દક્ષિણ. તો પેપરની અંદર એ જ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દર્શાવ્યું હોય. જો ખૂણાની વાત હોય તો એક શોર્ટ ટ્રિક્સ આપી દઈશ કે આ પ્રમાણેનું ક્લોકવાઇઝ જે આપણને દિશાઓ દર્શાવી છે એમાં દક્ષિણ પૂર્વ વચ્ચે અ શબ્દથી શરૂ થશે અને આપણે લખીશું અનવાઈ. અનવાય એક શબ્દ યાદ રાખીશું, દક્ષિણ પૂર્વ વચ્ચેથી શરૂ કરી અનવાય, અનવાય, અનવાય. અ મીન્સ અગ્નિ, ન મીન્સ નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન, જે ખૂણાઓ દર્શાવે છે. શું દર્શાવે છે? ખૂણાઓ. મતલબ કે દક્ષિણ પૂર્વ વચ્ચે અગ્નિ ખૂણો, દક્ષિણ પશ્ચિમ વચ્ચે નૈઋત્ય ખૂણો, પશ્ચિમ અને ઉત્તર વચ્ચે વાયવ્ય ખૂણો અને ઉત્તર અને પૂર્વ વચ્ચે ઈશાન ખૂણો. જેથી કદાચ એ જે દિશા અંતરનો પ્રશ્ન છે એમાં ખૂણા લગતો પ્રશ્ન હોય તો પણ તમે એનો સચોટ પ્રમાણેનો જવાબ લખી શકો. નીચે મેં ડ્રોઈંગ જે કર્યું છે ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, મતલબ ઘડિયાળના કોંટાની દિશા. ધારો કે આપણે અહીંથી શરૂ કરીએ 12 થી, તો આ તરફ, આ તરફ, આ તરફ એ ઘડિયાળના કોંટાની દિશા છે ક્લોકવાઇઝ. રિટર્ન વાત કરીએ તો અહીંથી શરૂ કરીએ, ધારો કે 12, 9, 6, 3, તો એન્ટી ક્લોકવાઇઝ છે. ઓકે, તો કદાચ દિશાંતરના દાખલાની અંદર ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ કોઈ સમજૂતી હોય તો એ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. આપણે દિશાઓ અને ખૂણા આ પ્રમાણે સુનિશ્ચિત કોઈ પણ દાખલો હશે આ પ્રમાણે ડ્રો કરીને જ આગળ વધીશું. વાત ડાભા અને જમણા એવા હાથની કે ભાઈ મોહન નામનો વ્યક્તિ પોતાના, આપણે એ વસ્તુ આપણા જમણા અને ડાબા હાથને લાગુ પાડીશું. એક દાખલો આપણે જોયો છે કે મોહન, આમને પ્રસ્થાન શબ્દ, તો આ પ્રમાણે ડ્રો કરી અને પ્રસ્થાન અહીંથી શરૂ કરીશું. દાખલાઓની અંદર સવિશેષ જો કદાચ કોઈનો ઉપયોગ થશે તો પાયથાગોરસ પ્રમેયનો, એને પણ આપણે યાદ કરી લઈએ કે જો કાટકોણ ત્રિકોણ બનશે તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર રહેશે. અહીંયા મોહન, આ પ્રમાણે આપણે ખૂણાઓ દર્શાવી દઈએ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. મોહન નામની વ્યક્તિ એ પ્રસ્થાન બિંદુ અહીંયા છે, ત્યાંથી એ પશ્ચિમ તરફ 3 કિલોમીટર ચાલે છે. આ 3 કિલોમીટર ચાલ્યો. જો એ પશ્ચિમ તરફ 3 કિલોમીટર ચાલે છે, આ એની દિશા છે. હવે એ જમણી તરફ વળી, પશ્ચિમથી જમણો હાથ તો જમણી તરફ વળે છે, એટલે કે આ દિશા તરફ વળે છે અને એ દિશામાં એ 3 કિલોમીટર ચાલે છે. પશ્ચિમથી જમણી તરફ વળી 3 કિલોમીટર એ ચાલે છે. તો એનું મુખ આપણને દેખાય છે, એનું મુખ ઉત્તર દિશા તરફ હશે. કેટલાક એક્ઝામ્પલ જોઈએ. અગાઉ કહ્યું પ્રમાણે આ પ્રમાણે દિશા નિર્દેશ આપણે કરી લઈશું. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ.
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ દર્શાવી મૌલિક પૂર્વ દિશામાં આ પ્રસ્થાનથી શરૂ કરીશું. આપણે પ્રસ્થાનથી શરૂ કરીશું. મૌલિક કઈ દિશામાં? પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. પૂર્વ દિશા તરફ એ 5 કિલોમીટર આવે છે. અહીં સુધી આપણે આ તરફ ચાલીશું, પૂર્વ દિશા. ત્યારબાદ જમણી તરફ, જો પૂર્વ દિશા હોય તો જમણી બાજુ આ તરફ હશે. જમણી તરફ વળી 8 કિલોમીટર ચાલે છે. એ પોતે 8 કિલોમીટર ચાલે છે. જમણી તરફ વળી એ પોતે 8 કિલોમીટર ચાલે છે. ફરીથી એકવાર, જો જમણી તરફ વળીને આ પ્રમાણે 8 કિલોમીટર ચાલતો હોય તો એની ડાબી દિશા આ છે અને જમણી દિશા આ હશે. જોઈએ, જમણી તરફ વળી 8 કિલોમીટર ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળી અને 5 કિલોમીટર ચાલે છે. ડાબી તરફ વળી અને એ 5 કિલોમીટર ચાલે છે. ડાબી તરફ વળી અને એ 5 કિલોમીટર ચાલે છે. ઓકે, આ દિશા તરફ ફરીથી છે. ફરી ડાબી બાજુ વળી એ જ દિશા ડાબી તરફ વળી અને એ પોતે 8 કિલોમીટર ચાલે છે. ડાબી તરફ વળી અને 8 કિલોમીટર. ફરીથી એકવાર, પૂર્વ દિશા 5 કિલોમીટર, ત્યારથી જમણી બાજુ વળી 8 કિલોમીટર, ત્યારથી ફરીથી ડાબી બાજુ વળી 5 કિલોમીટર અને એકથી ડાબી બાજુ વળી અને 8 કિલોમીટર એ પોતે ચાલે છે. તો એને કાપેલું કુલ અંતર આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ 5 કિલોમીટર અને આ 5 કિલોમીટર અહીંથી આપણે ગણીએ તો કુલ કાપેલ અંતર 10 કિલોમીટર. ફરીથી મિત્રો, આપણું પેજ અને આપણો બોલપેનનો જે પોઈન્ટ છે એની સાથે આપણે ડાબી જમણી દિશા કરેક્ટ કરીશું. સામાન્ય દાખલાઓ છે તો આપણે એવું કહી શકીએ કે મૌલિક એ પોતાના મૂળ સ્થાનથી અથવા પ્રસ્થાનથી 10 કિલોમીટર અંતરે હશે. ત્યારબાદ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. શું કહ્યું છે? એક માણસ પ્રસ્થાન બિંદુથી ઉત્તર તરફ 2 કિલોમીટર ચાલે છે. આ પ્રસ્થાન થી ઉત્તર તરફ 2 કિલોમીટર ધારો કે અહીં સુધી આવે છે. ત્યારબાદ જમણી તરફ વળી, કઈ તરફ? તો જમણી તરફ વળી એ 3 કિલોમીટર ચાલે છે. જમણી તરફ વળી એ 3 કિલોમીટર ચાલે છે. પછી ડાબી તરફ વળી 2 કિલોમીટર ચાલે છે. ડાબી તરફ વળી અને પોતે અહીંયા 2 કિલોમીટર અંતર કાપે છે. તેનું મુખ ડાબી તરફ વળી અને 2 કિલોમીટર અંતર કાપે છે. ફરીથી એકવાર, પ્રસ્થાન થી ઉત્તર તરફ 2 કિલોમીટર, ત્યારબાદ જમણી તરફ વળી 3 કિલોમીટર, ત્યારબાદ ડાબી તરફ વળી અને 2 કિલોમીટર અંતર કાપે છે. તો એનું જે મુખ છે એ મુખ ઉત્તર દિશા તરફ હશે. આ જ પ્રકારના દિશા અને ખૂણા નિર્દેશ કરતા દાખલા મિત્રો, સર્વસામાન્ય દાખલા જો એકવાર ટ્રિક આપણા દિમાગની અંદર બેસી જાય છે તો વારંવાર આપણે એનું પુનરાવર્તન કરવું પડતું નથી. આશા રાખું કે 3-4 દાખલા દ્વારા આપણે આ સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે ચોક્કસ એને સમજી લીધી હશે અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઝડપથી મળીશું.